આઈજીના આદેશથી મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણની સામે તંત્રની ઝીરો ટોલરન્સની નીતિ। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારની સૂચનાથી મેગા ડિમોલેશન। કંડલામાં ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર। ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ગેરકાયદેસર મસ્જિદોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓઇલ પાઇપલાઇન અને ઇફકો પ્લાન્ટ પાસે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કંડલા મરીન પોલીસ વિસ્તારમાં પણ ડિમોલેશનની કામગીરી। સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદે મસ્જિદોની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, બિફોર આફ્ટર જેવા દ્રશ્યો તમે જોઈ શકો છો। જે પ્રકારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અત્યારે રાત્રે પણ આ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ગેરકાયદે દબાણોની સામે ઝીરો ટોલરન્સની નીતિ છે, તે અંતર્ગત અત્યારે કાર્યવાહી। ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે અત્યારે મોડી રાત્રે કાર્યવાહી થઈ રહી છે, કેટલા સમયથી સર્વે કરવામાં આવી રહ્યો હતો? અગાઉ અહીં નોટિસ આપવામાં આવી હતી જે રીતે ગેરકાયદે દબાણ અત્યારે તોડવામાં આવી રહ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ યશ, રાજ્યની સરકાર એ બાબતે કટિબદ્ધ છે કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હશે તો ઝીરો ટોલરન્સની નીતિ છે અપનાવવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ, ક્યાંક એવા કોઈ રજૂઆત આવે તો મૃદુતાથી પણ એ કામ લઈ લે છે, પરંતુ જ્યાં મક્કમતા બતાવવાની છે ત્યાં મુખ્યમંત્રી જે છે તે મક્કમતાથી કામ બતાવે છે। એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઓઇલની જે લાઇન જતી હતી અને ઇફકોની જે નજીક જે દબાણ હતું, એ દબાણ એટલે કે મસ્જિદ હતી, એ દૂર કરવામાં આવી। ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેમણે આદેશ અને સાથે જ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા છે, તેમના નેજા હેઠળ આખું જ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને એસપી જે છે એ એસપીના નેતૃત્વમાં આ જે દબાણ છે દૂર કરવામાં આવ્યું। ખાસ સરકાર એ વાત સ્પષ્ટ કરવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હશે તો એને દૂર કરવામાં આવશે। અને એ જ રીતે કંડલાની અંદર જે મસ્જિદ હતી કે જે સરકારી જગ્યા અથવા તો અડચણરૂપ જગ્યા અને સરકારીની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું એને તોડી પાડવાના જે આદેશ આપવામાં આવ્યો તે આદેશનું સખ્તાઈથી પાલન છે પોલીસ વિભાગ થકી કરવામાં। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ છે ડેમોલેશન કરવામાં આવ્યું છે। અને ડેમોલેશનમાં ખાસ હું તમને કહું કે જે રેન્જ આઈજી છે અને સાથે જ એસપી જે છે એમના નેતૃત્વમાં અને રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના અધ્યક્ષતામાં આખું ઓપરેશન છે કરવામાં આવ્યું। મહત્વની વાત કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઘણી વખતે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ એ વ્યક્તિ હશે કે જેણે બિન અધિકૃત રીતે જે પણ જગ્યાએ બાંધકામ કર્યું હશે એ તોડી પાડવામાં આવશે અને એ ઝીરો ટોલરન્સની નીતિના નેજા હેઠળ આખી કાર્યવાહી કરવામાં આવી। અને કંડલા પાસે જે ઓઇલ પાઇપલાઇન જતી હતી ઇફકો નો જે વિસ્તાર હતો કે જ્યાં અડચણરૂપ થતી આ મસ્જિદ હતી, એ ઘણા સમયથી એનો સર્વે થયેલો હતો, અનેક રજૂઆતો અને રજૂઆતો બાદ જે સર્વે થયો અને સર્વેના આધારે નોટિસ પણ પાઠવવામાં, પરંતુ આખરે એને તોડી પાડવામાં આવી છે। એક નિર્ણય અને નેતૃત્વ છે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ઝીરો ટોલરન્સ નીતિ એ ગમે ત્યાં કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ ચમરબંધી હશે, એ નહીં ચલાવી લેવામાં આવે। અને એને લઈને જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સાથે જ એમના સાથે સહયોગી તરીકે કામ કરતા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી અને એમને જે વિભાગ છે વિભાગે કરી બતાવ્યું છે કે કોઈ પણ જગ્યાએ આવી બિન અધિકૃત બાંધકામ કે જે સરકારની જમીન ઉપર કરવામાં આવ્યું છે, સરકારી જમીન ઉપર કરવામાં આવ્યું હશે, તેની તોડી પાડવામાં આવશે। અને એ વાતો નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર જે રિયાલિટી છે એને ચેક કરી જો બિન અધિકૃત છે તો એને તોડી પાડવું એ વાત નક્કી છે। આપણે ભૂતકાળમાં પણ એ દાખલાઓ જોયેલા છે કે આ રાજ્ય સરકારે જે પણ બિન અધિકૃત બાંધકામ હોતા તોડી પાડે છે। ફરીથી એ વખતે દાખલો બેસાડ્યો છે એ વ્યક્તિઓ સામે કે જે વ્યક્તિઓ બિન અધિકૃત રીતે સરકારી જમીનમાં બાંધકામ કરી અને પોતાના મનસુબા પૂરા કરી રહ્યા છે। આ મસ્જિદ હતી, એક ધાર્મિક સ્થળ હતું, છતાં પણ એ બિન અધિકૃત જગ્યાએ બાંધકામ એનું કરી દેવામાં આવ્યું હતું અને એનો આદેશ છે એ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ત્યારબાદ જે આદેશ આપવામાં આવ્યો કે જે રેન્જ આઈજી છે ચિરાગ કોરડિયા એમની અધ્યક્ષતામાં અને એસપી નું નેતૃત્વ, આ ચારે પોલીસિંગ વિભાગના કામ કરી અને આખરે જે મસ્જિદ હતી કે જે દબાણ કરતા હતી એ દબાણ કરતા મસ્જિદને તોડી પાડવામાં આવી છે। જી ઉમંગ, જાણકારી બદલ આભાર। તો અત્યારે કચ્છમાં મોડી રાત્રે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અતિ સંવેદનશીલ વિસ્તારોમાં જે ગેરકાયદે દબાણો છે તેને હટાવવાની કામગીરી પૂરજોશમાં। અત્યારે રેન્જ આઈજી પણ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉપસ્થિત છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ગેરકાયદેસર રાજ્યમાં જેટલા પણ દબાણો છે તેની સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ।